થાઇલેન્ડમાં ભૂકંપ છતાં બીમસ્ટેક સમિટ યોજાશે. પીએમ મોદીની મુલાકાત ફાઇનલ. શ્રીલંકા પણ જશે. 28 માર્ચ 2025ના રોજ મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભારે ભૂકંપના કારણે તબાહી મચી ગઈ છે. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર મ્યાનમારના સાંગાઈંગ પ્રદેશમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. તેનું કેન્દ્ર મંડલેથી 16 કિલોમીટર દૂર હતું. થોડીવાર પછી 6.4ની તીવ્રતાનો બીજો આંચકો આવ્યો. આ આંચકાએ માત્ર મ્યાનમાર જ નહીં પરંતુ પાડોશી દેશ થાઇલેન્ડની રાજધાની બેંકોકને પણ હચમચાવી નાખ્યું હતું. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે બેંકોક 3-4 એપ્રિલે છઠ્ઠી બીમસ્ટેક સમિટની તૈયારી કરી રહ્યું હતું, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપવાના છે. વિદેશ મંત્રાલયમાં સચિવ જયદીપ મજુમદારે શુક્રવારે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી છઠ્ઠી બીમસ્ટેક સમિટમાં ભાગ લેવા માટે થાઇલેન્ડ જશે. પીએમ મોદી 3થી 4 એપ્રિલ સુધી થાઇલેન્ડની સત્તાવાર મુલાકાતે જશે. વડાપ્રધાનની થાઇલેન્ડની આ ત્રીજી મુલાકાત હશે. વડાપ્રધાન મોદી થાઇલેન્ડના વડાપ્રધાન પેંતોંગતાર્ન શિનાવાત્રા સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. થાઇલેન્ડના વડાપ્રધાન સાથે આ તેમની બીજી મુલાકાત હશે. આ પહેલા તેઓ ગયા વર્ષે 11 ઓક્ટોબરના રોજ આસિયાન સમિટ દરમિયાન તેમને મળ્યા હતા. જયદીપ મજુમદારે કહ્યું કે ભારત અને થાઇલેન્ડ વચ્ચે ઐતિહાસિક દ્વિપક્ષીય સંબંધો, સાંસ્કૃતિક અને ધાર્મિક સંબંધો. થાઇલેન્ડ ભારતનો દરિયાઈ પાડોશી છે. અમારી એક્ટ ઈસ્ટ પોલિસી અને ઇન્ડો પેસિફિક માટેના વિઝનમાં મુખ્ય ભાગીદાર છે અને બીમસ્ટેકમાં પણ મુખ્ય ભાગીદાર છે. 4 એપ્રિલના રોજ બેંકોકમાં યોજાનારી સમિટ 2018માં નેપાળના કાઠમંડુમાં આયોજિત ચોથી સમિટ પછી બીમસ્ટેક નેતાઓની પ્રથમ સામને-સામને બેઠક હશે. 5મી કોન્ફરન્સ વર્ચ્યુઅલ રીતે કોલંબો, શ્રીલંકામાં માર્ચ 2022માં યોજાઈ હતી, જ્યારે હવે છઠ્ઠી કોન્ફરન્સ યોજાઈ રહી છે, જેની થીમ બીમસ્ટેક રિસિયન્ટ અને ઓપન રહેશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.